દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. दोस्तों, हरिगुरु संत महापुरुषों ने बताया गया रास्ता पर हम और तुम चलते चलते अपनी मंजिल तक पहुंचना चाहते हैं, मगर रुकाव क्यों आता है? दोस्तों, महापुरुषे जे मत અને જે રાસ્તા, જે માર્ગ મને અને તમને બતાવવામાં આવ્યા છે, એ રસ્તા ઉપર ચાલતા ચાલતા આપણે જઈ રહ્યા છીએ. આપણી મંજિલે પહોંચવા માટે આપણી મહેનત છે, પરંતુ આમાં રૂકાવટ કેમ આવે છે? બાધા કેમ ઉત્પન્ન થાય છે? એ સીધી વાત છે કે આપણા દેશની માલિપા એક એવા લોકો છે કે જેના ઈશારે આપણે બધાને ચાલવું પડે છે, પરંતુ એવું નહીં વિચારવું જોઈએ. દરેકે પોતપોતાની મંજિલે પહોંચવા માટે કોઈના વિચાર આપણી અંદર દાખલ નહીં થવા દેવા જોઈએ. ફક્ત અને ફક્ત સદગુરુ મહારાજે જે માર્ગ આપણને બતાવવામાં આવ્યો હોય એ જ માર્ગે મારે ને તમારે ચાલવું જોઈએ. પણ જે લોકો પોતાના સ્વાર્થ માટે, પોતાના હિત માટે મને ને તમને ઉલઝાવી રાખે, રોકી રાખે, તો તેઓને આપણે પૂછવું પણ જોઈએ ને કે ભાઈ, તમે કયા ભગવાનની વાત કરો છો? કયા દેવની વાત કરો છો? જે રામે આ દુનિયામાં ધર્મનો ભેદભાવ રાખ્યો હોય એને તમે ભગવાન કહો છો? જે રામે ચુંબક નામના એક શુદ્ર જ્ઞાતિના મહાપુરુષને હત્યા કરી નાખી, એ રામને ભગવાનની વાત કરો છો? ભગવાન એવું કોઈ દિવસનું કામ કરે, કારણ કે પરમાત્માના તો દરેક બાળકો છે. એટલે તમારા બનાવેલા, શાસ્ત્રોમાં બતાવેલા રામ અમારે માટે નહીં, એ તો ફક્ત તમારા માટે છે. એટલા માટે કે જ્યારે તમે મંદિર જાઓ ને, ત્યારે તમને ત્યાં રોકી દેવામાં આવે. શુદ્ર છો તમે, અશુદ્ધ સમાજ છો તમે, આવું કહીને મંદિર જતા તમને અટકાવી દેવામાં આવે. તો એ રામ એમને રોકે, એને કાંઈ ન ટોકે. अगर जो राम सही हो तो उसका तो सभी बालक है. इस राम का सारू ये विश्व इनका बालक है. ये राम ने भगवान क्यों सो? જે રામે આ દુનિયામાં આ દુનિયામાં ધર્મનો ભેદભાવ રાખ્યો હોય એને તમે ભગવાન કહો છો? સારું, એ વિશ્વ ઇનકા બાલક હૈ.
इनके लिए कोई भेदभाव नहीं हो सकता। तो ये भेदभाव करने वाले को ये राम जवाब क्यों नहीं देते, उनको रोकते क्यों नहीं है? यहाँ दर्शन के लिए आते हैं, सभी मेरे बाल है, मेरे बच्चे हैं, मगर ऐसा नहीं हो सकता। और एक बीजी बात थी, ये समाज के लिए, એ સમાજના માટે મરણ જ્યારે થાય ને ત્યારે શમશાન નોખા છે ભાઈ। જેને અગ્નિદાહ દેવા માટે આ સમાજ માટે શમશાન નોખા છે। ત્યારે તમે હિન્દુ નથી, મંદિરે જવું હોય ત્યારે તમે હિન્દુ નથી, ત્યારે તમને રોકી દેવામાં આવે। તમારા લગ્ન પ્રસંગ સમયે તમે ઘોડે ચડ્યા હો તો તમને ઘોડેથી ઉતારી દેવામાં આવે। એ જ લોકો પાછા એમને તમારી જરૂર પડે ને ત્યારે તમને હિન્દુ બનાવી દે। જેને ઘોડેથી ઉતાર્યા છે ને એ જ લોકો તમારા ઘરે આવે અને તમને એવી વાતો કરે કે તમે ફૂલી જાઓ, દડા જેવા થઈ જાઓ, ફૂલી ટ્યુબ કેમ દવા ભરે એટલે ફૂલાઈ જાય, ગમે એટલો વજન ભર્યો હોય તો પછી દબાય નહીં, પણ જ્યારે કાંટો લાગી જાય ને તો એ હવા નીકળી જાય। ત્યારે આ લોકો કહે ભાઈ આપણે તો બધા એક છીએ, આપણે તો બધા હિન્દુ છીએ, આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે અને આપણે હિન્દુત્વને સાબિત કરવાનું છે, તો તમે હિન્દુ બની ગયા। પણ જ્યારે મંદિરની વાત આવે ત્યારે તમે પાછા હિન્દુ મટી જાઓ, શમશાનની વાત આવે ત્યારે તમે હિન્દુ મટી જાઓ। લાવો વિચારો કે તમારા શમશાન નોખા છે, તમારા ભગવાન નોખા છે, એમ છતાં તમને શું જરૂર છે એ મંદિરોમાં જવાની? પણ સંતોએ બતાવેલો રસ્તો જે રહ્યો ને એ સુગમ અને સહેલો છે, તેમ છતાં ત્યાં જવામાં તમને તકલીફ ક્યાં પડે છે? हाँ, ये मंदिर मस्जिद में दारू पीने जाओ ने तो ये भगवान ने कही माता जी कोई ने रोकશે નહીં। यहाँ તમે જુગારોના ખેલ ખેલીને જાઓ ને તો પણ એ ભગવાનને માતાજી રોકશે નહીં। મંદિરવાળા તમે કોઈ પણ પ્રકારના વ્યભિચાર કરી અને મંદિર અને ભગવાન અને માતાજીના દ્વારે જાઓ ને તો ત્યાં કોઈ નહીં રોકે તમને, કારણ કે એને રોકવાવાળા નથી, કોઈ ટોકવાવાળા નથી, ને તો લેવાવાળા છે, દેવાવાળા કોઈ નથી। તોય પણ તમે જાઓ છો કારણ કે તમારે બધું કરવું છે, એટલે ગમે એનો માર ખાઈને પણ ત્યાં જાઓ છો। એટલે ખરી વાત મહાપુરુષોની જે રહી ને એ એવી નથી, એ તો એક રાસ્તો છે, એક વાત છે અને એક જ દુનિયામાં દેવ છે યા તો ભગવાન છે। દેવ કોઈ દૂજો નહીં है, ભગવાન કોઈ દૂજો નહીં है, દેવ કોઈ બીજો નથી, ભગવાન કોઈ બીજો નથી, તો કોણ છે? તો એ મહાપુરુષોને કીધું છે कि ईश्वर अल्लाह एक, सबको सन्मत दे भगवान। ईश्वर अने अल्लाह इस जगत में एक है, दरेक ने सन्मति आपे અને દરેક સાથે ભાઈચારાથી લોકો વસે અને રહે, એ ભાવનાત્મક રચના અને એ ભાવનાત્મક વાત
દરેકના દલ ભીતરમાં ઉતરવી પડે, કારણ કે તારા સિવાય બીજો કોઈ છે નહીં ભાઈ. કબીર સાહેબે કહ્યું છે, એક જ કૂવા, એક જ પાણીનો આરો, એક જ પાણી, એમ પાણી ભરે અનેક પનહારી. એક જ કૂવો છે ને એક જ કૂવાનું પાણી છે, અનેક પનહારી પાણી ભરીને જાય છે. આ સંસાર સાગર રૂપી કૂવાની અંદર सोहम सार शब्द पार वही एक तेज प्रकाशा पानी है. અને એ પાણીને સંસારના જે લોग तत्व सारने मानवा वाला ये लेके जाता है और खुश आनंद थी जिंदा रहे तब तक जीता जिंदा रहे तब तक इस बात पर अडग रह जाता है. જ્યાં સુધી આ વાતને લાવવા વાળો માણસ આ દુનિયામાં સાબિત રહે, શરીરથી જેને કહેવાય જીવિત રહે, ત્યાં સુધી એની એ વાત ઉપર અડગ રહે. કારણ કે મહાપુરુષોએ કીધું છે કે અડગ મન કોઈ દી લગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, પણ એ માણસ ત્યાંથી હટે નહીં. માટે હજી જાગો ભાઈ, કે જ્યાં તમારા ભગવાન જુદા હોય, જ્યાં તમારા સંસાર જુદા હોય, તો ત્યાં તમારે જવાની શું જરૂર છે? તમને સંત અને મહાપુરુષોએ જે રસ્તો બતાવ્યો છે કે આ જગતના ચોકમાં જેમ કૂવાનું પાણી એક છે, પનિહારી ભરવાવાળી અનંત છે, પણ પાણી સબ મેં એક હૈ. એમ દરેક ઘાટ અલગ છે, પણ ઘાટો ઘાટમાં રહેને વાલે પરમ તત્વ એક છે. અને એ એક પરમ તત્વને જ્યારે જાણો ને, ત્યારે એમાં બીજું કંઈ ન નીકળે, ત્યાં તમે જ નીકળો. અને તમે તમને સમજો. આ જગતની 33 કરોડ દેવી દેવતાને સમજવા, આ જગતના દરેક ભગવાનોને समझवा, इनसे तो बेहतर है तुमने समझने के लिए. આ બધાને સમજવા જવાની જરૂર નથી, આપણે પોતાને સમજી લેવાની જરૂર છે. માટે જે વ્યક્તિએ પોતે પોતાને સમજ્યા છે ને, એના જ માટે મહાનતા બળી છે. માટે સદગુરુ સંત મહાપુરુષના બતાવેલા રસ્તે દરેકને ચાલવું એ જરૂરી છે. આ લેભાગુ તત્વ જે છે કે જે પોતાના સ્વાર્થ માટે લોકોને રોકી રહ્યા છે, એનાથી ચેતી જવું અને પરમ તત્વને જાણવા માટે હરિગુરુ સંત મહાપુરુષનું ચરણ સ્વીકારી લેવું એ જરૂરી છે. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.